નદી નાળા ઓફિસો બનેલી છે, પણ આદિવાસી મજૂરો જેને ગુજરાતનો વિકાસ કર્યો એને અત્યાર સુધી ન્યાય નથી મળતો. એક અકસ્માત સર્જાય છે, એના જોડે કોઈ અનહોની ઘટે છે કે એને ત્યાં પાયાની સુવિધા જોઈએ છે, એ નથી મળતી. એટલા માટે અમને ભીલ પ્રદેશ જોઈએ છે. બંધારણમાં 5મી અને 6મી અનુસૂચિ છે, શું તમે લાગુ કરી? નહીં. 72 ડબલની જમીનો હોય, રૂઢિગત વિધાનસભા હોય, શું તમે લાગુ કરી અને અથવા લાગુ કરવા દીધી? નહીં. એટલા માટે અમારા ભીલ પ્રદેશ જોઈએ છે. ડેમ બનાવવાના ગુજરાતની આદિવાસીઓની ધરતી પર અમારા લોકોને વિસ્થાપિત કર્યા, ના જમીન આપી, ના શિક્ષણ આપ્યું, ના રોજગારી આપી, ના કોઈ સ્વાસ્થ્યની સુવિધા આપી, અને અમારી જમીનો લઈ લીધી અને પાણી પહોંચાડ્યું સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં. એટલા માટે અમારે ભીલ પ્રદેશ જોઈએ છે. દિલ્હી મુંબઈ ઇકોનોમિકલ કોરિડોર અમારી ધરતી પર કાઢ્યો, પાણીના મોલ પર જમીનો લઈ લીધી, उधर से फोटो क्लिक अहमदाबाद થી મુંબઈ में बुलेट ट्रेन काढी અને એ પાટીદાર પટેલોના વિસ્તારમાં કરોડો રૂપિયા એ જમીનોનું વળતર આપ્યું અને અમારી જમીનો પાણીના મોલ પર લઈ લીધી. એટલા માટે ભીલ પ્રદેશ જો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, સરદાર સરોવર ડેમ હોય, ઇકોનોમિકલ કોરિડોર હોય, कंटिन्यू चलने देना वो वाला कैमरा કે સાપુતારા જેવું પર્યટક સ્થળ હોય, इधर इधर कर दे रहा દરેક જગ્યાએ આદિવાસીઓ જમીન આપી છે, પણ વળતરમાં કશું મળ્યું નથી. એટલા માટે ભીલ પ્રદેશ જો છે. આઝાદીના આટલા વર્ષ સુધી અમારા અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં નથી શિક્ષણ, નથી રોજગારી, નથી પાયાની સુવિધાઓ, સતત અત્યાચાર, અન્યાય અને શોષણ ચાલી રહ્યો છે. શું આદિવાસી નેતાઓ પણ એના બેલી થાય છે? નથી થતા. એટલે અમારે જાજમ વ્યવસ્થાએ અમારે નક્કી કરવાનું છે કે અમારો નેતા કોણ થશે. એટલા માટે ભીલ પ્રદેશ જોઈએ છે. શું સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં આદિવાસીઓને ન્યાય મળે છે? નથી મળતા. આજે પણ દાખલા ચાલી રહ્યા છે. આદિવાસીઓના નામ પર જમીનો, આરક્ષણ, નોકરીઓ, પેટ્રોલ પંપ, અલગ અલગ સરપંચ અને એમએલએ પણ ડુપ્લિકેટ બની ચૂક્યા છે. આ અમારા જોડે અન્યાય થયો છે. એટલા માટે ભીલ પ્રદેશ જોઈએ છે. ત્યારે ગાંધીજીનો